મારું નામ સંદીપ છે. એટલે મારું મૂળ ગામ જોઈએ તો ચકલાસી, અને અત્યારે હાલ અમે નડિયાદ સેન્ટ મેરીસ ધર્મ વિભાગમાં રહીએ છીએ. આમ તો નાનપણથી જ મારી ઈચ્છા પુરોહિત બનવાની હતી. લગભગ 7 વર્ષ સુધી ટાટા અને બજાજના ડીલર્સ સાથે કામ કર્યું હતું. તેમાં સુપરવાઇઝર અને વર્ક્સ મેનેજર તરીકે મેં મારી ફરજ બજાવી હતી. પણ પ્રભુની હાકલ હંમેશા મને મારા મનમાં હંમેશા ઈશ્વર તરફ ખેંચતી રહી. હંમેશા જ્યારે પણ મને રજા મળી કે મારા ફ્રી ટાઈમમાં, કદાચ ઘણી બધી વખત હું નોકરીએથી પાછો આવ્યો ત્યારે પણ લોકોની મુલાકાત માટે ફાધર કે તેમની સાથે ગામડામાં મિસ માટે પ્રાર્થના માટે હંમેશા જતો, અને તેણે જ મારા વોકેશન, મારી હાકલને મજબૂત બનાવી. મેં મારો દેવ વિદ્યાનો અભ્યાસ બરોડા ગુજરાત વિદ્યાદીપ કોલેજમાં પૂર્ણ કર્યો છે. હાલ હું પેટલાદ ધર્મ વિભાગમાં મારી સેવા બજાવું છું. હા, સેમિનરીના અભ્યાસ દરમિયાન હંમેશા હું ઈશ્વરના પ્રેમ વિશે વિચાર કરતો હતો, અને યોહાન 3:16 જણાવ્યા પ્રમાણે ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપણા માટે આપી દીધો, અને એ જ મને ઈશ્વરની ઓળખાણ મળી. અને એટલે જ કદાચ જોઈ શકીએ કે ઈસુએ પણ પોતાનું જીવન ક્રૂસ પર આપી દીધું, આપણા માટે આપી દીધું. આ બધું સમજતા મને એ જ ખબર પડી કે ઈશ્વર એ પ્રેમ સ્વરૂપ છે, અને જ્યારે આપણે પણ પ્રભુની, ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપે હોય, મને પણ આજે ઈશ્વર એ જ હાકલ કરે છે કે હું પણ એમના જેમ મારું જીવન પ્રેમ માટે સમર્પણ કરું. અને એટલે જ આજે પુરોહિત દીક્ષાના ઉંમરે ઊભો છું ત્યારે હંમેશા મારો પ્રયત્ન એ જ રહેશે કે હું એક પ્રભુના પ્રેમનો સંદીપ બનું, અને આપણા સમાજના, આપણા ગુજરાતી સમાજના લોકોને પ્રભુના પ્રેમનો અનુભવ કરાવી શકું, એ મારો હંમેશા પ્રયત્ન રહેશે. મારી દીક્ષા 30 એપ્રિલે સાંજે 4 વાગે સેન્ટ મેરીસ ચર્ચમાં નડિયાદ ખાતે છે. તો આપ સર્વને આ દીક્ષા વિધિમાં મારું આમંત્રણ છે, અને સાથે સાથે મારા માટે પ્રાર્થના કરજો કે હું હંમેશા પ્રભુ માટે, પ્રભુનો અને લોકોનો વ્યક્તિ, માણસ, સારો એક પુરોહિત બની શકું.